હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં. તો બધાને જોવા અત્યારે વાગી ગયા 5 અને અત્યારે હું અને મારા મામાનો છોકરો અમે બે બહાર નીકળી ગયા છીએ. તો અત્યારે ભાઈ અમે છીએ ને કતારગામમાં આટા મારવી. પહેલાં અમે કંઈક ગયા હતા બહાર, તો એ કાંઈ વ્લોગ ચાલુ નથી કર્યો. અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો ને અત્યારે જો અમારા રોમિલભાઈ આવી જાય છે. કેમ છે ભાઈ? મજામાં ભાઈ ને જો વેકેશન હાલે છે કા ભાઈ? હવે કોલેજ આવી ગઈ ને? હા, કોલેજ હતી. 12માં કેટલા ટકા આવ્યા? 84% આવ્યો એમને. કયું સાયન્સ? એ ગ્રુપ ને ભાઈ? એ ગ્રુપ હે એન્જિનિયર ભાઈ. હવે ભાઈ અમારે એન્જિનિયર બનવાના 84% સાયન્સમાં એ ગ્રુપમાં લઈને આવ્યા ભાઈ. સારી વાત કહેવાય ભાઈ. અત્યારે હવે એના કોલેજનું એડમિશન લેવાનું. તો કઈ કોલેજ સારી લાગે એ કોમેન્ટમાં જણાવો. તમને ખબર હોય ને તો કોમેન્ટ કરો કે કઈ કોલેજ ગુજરાતમાં કઈ કોલેજ સારી. એવું નહીં, સુરતમાં, ગુજરાતમાં કોઈ પણ ખૂણે જગ્યાએ કોલેજ સારી હોય ને તો કહેજો. તો અત્યારે ભાઈ કેવલભાઈ આવે છે તો આપણે ત્યાં જવાનું છે અને આપણે એક નવું વસ્તુ આપણે લીધું છે, એ તમને બતાવું છું. તો શું છે એ તમે થોડુંક વિડીયો સ્ટોપ કરીને અને ટાઈમ લખીને છે ને કોમેન્ટ કરજો ભાઈ. બહુ વસ્તુ હોય છે ને એ તમે વિચારો. એટલે અત્યારે ભાઈ આવે ને પછી આપણે જવાનું છે. તો અત્યારે ભાઈ હું ને રોમિલભાઈ આમ બે ઊભા છે કા ભાઈ? મોલમાં ગયા હતા કા? આટો મારવા, ફોટા ને એવું કાઢ્યું, થોડાક ફોટોશૂટ ને એવું કર્યું. તો અત્યારે હજી આપણે જવાનું જ ફોટોશૂટ ને એવું કરવા. તો હમણાં જાવીએ અને વસ્તુ લેવાની તમે કોમેન્ટમાં કરજો. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. તો ફેમિલી અત્યારે જો અમે છે ને તાપીના કાંઠે આવી ગયા છીએ. જો ભાઈ તમે લોકેશન જુઓ ભાઈ, 1 નંબર ભાઈ લોકેશન છે ભાઈ. અને અમારા મિત્ર પણ જો અહીંયા આવી ગયા છે ભાઈ. અને આ ભાઈ મિત્ર આપણને કેમ છે ભાઈ? મજામાં? અને જો ભાઈ આ ભાઈની ચેનલ છે, શું નામ છે તમારું? આર વેગડ ભાઈ. 1 નંબરના ભાઈ બ્લોગ ઉતારે છે ભાઈ. તો આટો મારતા આવજો. અને ભાઈ અત્યારે કેવલભાઈ જો આવી ગયા છે ભાઈ. કેમ છે ભાઈ? મજામાં? મજા, ફૂલ આનંદ. જો ભાઈ આ તાપે આનંદ નકરો આનંદ ભાઈ. ફોટા ને એવું પાડવાનું જ થોડુંક અને થોડુંક શૂટ પણ કરવાનું જ, ફોટો શૂટ ને એવું બધું. અત્યારે જો ભાઈ લોકેશન એક નંબર. તાપીને પાણી જુઓ ભાઈ, જોરદારનું છે ભાઈ. તો હાલો થોડાક ફોટો શૂટ ને એવું આપણે બધું કરી લઈએ. ફેમિલી મિત્રોનું ભાઈ જો ગેજેટ જુઓ તમે ભાઈ. મોટર ઓલું કરે છે કા રાઈડ? હા ભાઈ. જો ભાઈ એનું સિસ્ટમ જો ભાઈ, હેલ્મેટમાં આગળ જો સ્ટેન્ડ બેન્ડ 1 નંબર. હવે બહાર ટ્રાવેલિંગનું ચાલુ કરવાનું છે. હા એટલે જે કોઈને સાથે આવવું હોય કોમેન્ટ કરી દીધો, લઈ જઈશું આપણે. હા ભાઈ જો આપણે એમની ગાડી ભાઈ જો આગળ છે. રોહિતભાઈ કેદારનાથ કરવાનું. હે રોહિતભાઈ, કેદારનાથ ટ્રીપ કરીએ સ્પ્લેન્ડર. પાક્કું. જો ભાઈ મોટી બારે જવાના છે. તો ભાઈ જો એનું ગેજેટ ને ભાઈ આપણે સાથે જવાનું છે એમ તો કે. હા ભાઈ એવો આપણે એવું નક્કી થાય તો ભાઈ આપણે ઈચ્છા હશે તો આપણે જઈશું એમની સાથે ભાઈ. બરોબર ને? હા બરોબર. ભલે. અને ભાઈ જો એનું હેલ્મેટ બેલ્મેટ ભાઈ 1 નંબર છે ભાઈ. તો ફાઇનલ મિત્રો હવે ફોટા પાડવી છે. એ ભાઈનો ફોન છે બહુ મોંઘો, એટલે એમાં ફોટા સારા આવે છે. તો કેવલભાઈ કે હાલો ફોટા પાડી લઈએ થોડાક, પછી આગળ વિડીયો બતાવે છે. પાછો ચાર્જિંગ કરીને પાછો એકવાર ઉડાડીએ છીએ. હા ભાઈ તો હાલો ઘડીક ચાર્જિંગ થાય છે પછી આપણે ફોટોશૂટ ત્યાં સુધી કરી લેવી. તો હાલો અત્યારે ફોટોશૂટ કરી લેવી. તો ફેમિલી મેં તમને કીધું હતું ને કે એક વસ્તુ લીધું છે તો બતાવી દઉં તમને. બતાવી દો. તો હાલો 1 2 and 3 ભાઈ સાહેબ ભાઈ જો આપણે હવે મિની ડ્રોન છે ને ન્યૂ એડિટ કરી લીધું છે ભાઈ. કેમ લાગ્યું તમે કોમેન્ટમાં જણાવજો. સારું લાગ્યું તો કહેજો ભાઈ. જો જોરદારનું ભાઈ છે ને 4 પાંખડા હોવું ભાઈ. તો ભાઈ અત્યારે જો અમે ફોટોશૂટ કરવા ભાઈ. અત્યારે જો કેવલભાઈ બેઠા, રોમિલભાઈ ને આ ભાઈ જો ભાઈ. કા કેવું છે પણ ડ્રોન? 1 નંબર ભાઈ. 1 નંબર ને ભાઈ. ટોયા ડ્રોન છે પણ રેકોર્ડિંગ જોરદાર થાય છે મિત્રો. અને DJI નું પણ લેશું. થોડોક સપોર્ટ કરી દો ભાઈને. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એમની ચેનલ બહુ સારી ચાલે છે. તો વિડીયો લાઈક કરી દો, કોમેન્ટ કરી દો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને DJI ન્યૂ મોડેલ આવ્યું છે એ પણ લઈ શકે. ભાઈ એવું છે તો ભાઈ થોડીક વાર લાગશે પણ આવશે મજા આવે ભાઈ. ઓલું કહેવાય છે ને એવી રીતે. બરોબર ને ભાઈ? વાર લાગશે પણ આવશે મજા. હા ભાઈ જો કીધું છે એ બધી સાચી વાત છે કે થોડી વાર લાગશે પણ આવશે મજા. પહેલો ટાઈમ ખરાબ જ હોય છે, એ તો વાત સાચી જ છે. અને બીજું મિત્રો થોડોક ટાઈમ પછી આ લગભગ 1 અઠવાડિયા પછી એક ભાઈની ચેનલમાં એક વિડીયો અને મારી ચેનલમાં પણ એક વિડીયો આવવાનો છે. એ તમે ધાર્યું નહીં હોય એવો વિડીયો આવવાનો છે. તો રાહ જોઈ લેજો. અને ભાઈ છે ને ભાઈ એ ભાઈને તે એવું છે, એક ચેનલ હતી ભાઈ 15K ની હતી યુટ્યુબમાં ભાઈ. અને એ ભાઈ હેક થઈ ગઈ અને કંઈક ચોરાઈ ગઈ એવી રીતે કંઈક હતી ભાઈ.
ખૂબ એટલે વિચાર કરો તમે એટલી બધી મહેનત કરી હોય 15K પહોંચ્યા હોય એના ભાઈ ચોરાઈ જાય ચેનલ એટલે કેવું થાય બરોબર એના ને વિશે જ આપણે વાત કરવાની છે આવતા બ્લોગમાં કંઈક જે બેસીને બધી વાર્તાલાપ કરશું આપણે કે જેથી કરીને તમને પણ ખબર પડે કે 15K ની ચેનલ જાય પછી માણસને કેવું દુઃખ થાય છે. તો આવતા વિડીયોમાં તમને એના વિશે બધું કહેશું આપણે. તો ભાઈ અત્યારે આ ભાઈ બીજી ચેનલ નવી બનાવી છે તો એને સપોર્ટ કરજો થોડોક અને આ બધું કાંઈ નહીં બધું ધીમે ધીમે સારું થઈ જાય એવું કેવું ભાઈ થઈ જાય ભાઈ. કાંઈ નહીં ભાઈ જો અત્યારે છે ને થોડાક શોટ લઈ લેવી ડ્રોનના ને એના ભાઈ ફેમિલી અત્યારે જો અમે ડ્રોન શોટ થોડાક લઈ લીધા ને ડ્રોન ઉડાડ્યું હતું ને ફોટોશૂટ ઝૂમ કર્યા ભાઈ કેવલભાઈ ત્યાં બહુ કા અને રોહિલભાઈ ફોટા પાડ્યા છે ભાઈ અને આ ભાઈને થોડાક પાડી લીધા કા ભાઈ. હા ભાઈ. અને હાલો હવે આપણે વિદાય લેવી ભાઈ. કે ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ભાઈની ચેનલ બહુ સારી છે અને ભાઈ વિડીયો પણ સારા બનાવે છે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મળીએ નવા વિડીયોમાં. તો ભાઈ એવું છે ભાઈ અત્યારે આનથી અમે બધા છૂટા થઈએ અને હવે આપણે જવાનું સીધું ઘરે. તો હવે ભાઈને પછી હવે જો ફર્સ્ટ વાર મુલાકાત થઈ છે તો હવે અમે વિચાર કરીએ કે આગળનું બરોબર ને. તો અત્યારે જો અમે આનથી નીકળીએ છીએ તો ભાઈ આ લોકેશનને આપણે છે ને બાય બાય ટાટા કહી દેવી. હવે જઈએ સીધા ઘરે. ફેમિલી અત્યારે જો ઘરે વહી આવ્યો ને નાહી લીધું ગરમીનું ભાઈ ગરમી બહુ થઈ હતી એટલે આપણે અત્યારે નાહી લીધું ફ્રેશ થઈ ગયા અને અત્યારે ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો 8:15 જેવું થઈ ગયું છે. તો ભાઈ જો ઘરે આવ્યા ને તો જમવાનું તૈયાર હતું. શેનું શાક બનાવ્યું મમ્મી? કોબી પુલાવ અને પપ્પા જો આવી ગયા છે. પૂછ્યો આ બધું મિક્સ કંઈક છે એટલે હવે ખબર ન પડે એટલે. તો ભાઈ જો જમવા બેસી ગયા રોમિલને જ આટા મરે 4 વ્હીલમાં બેહાર્યો ને ફોટા પાડી દીધા ને રાજી થઈ ગયો. ફોટા પાડી દીધા ને જોરદારના. ડુમ્મસ કાંઈ ગયા નહોતા તડકો હતો ને ભાઈ પછી ત્યાં ક્યાં જવું એવું હતું તો ડુમ્મસ જઈશું તો એને કે લેતા જઈશું. અત્યારે પછી અહીંયા ફોટા શૂટ કર્યા પછી ડ્રોન આપણે લીધો નવું ડ્રોન ઓલો આકાશમાં ઉડે ને વિમાન જેમ મેં લીધું. એ ઘરે થોડું હોય અમે ના ઉડાડ્યું હતું તાપીને કાંઠે. જોરદારનું ભાઈ નાનું ડ્રોન લીધું છે 1 નંબર મસ્ત. વિડીયો ઉતાર્યા ને ફોટા પાડી દીધા ને રોમિલને. તો એવું છે તો અત્યારે આપણે ઘરે વહીવા ને અત્યારે છે ને હવે ફટાફટ આપણે જમી લેવી. હાલ તો ફેમિલી અત્યારે જો બધા જમી લીધું ને અત્યારે બધા નવરા પણ થઈ ગયા છે અને અત્યારે છે ને જો પપ્પા અહીંયા સુતા તો મોબાઈલ જોવે છે અને 11 છે ને તો મમ્મી જો સત્સંગ કરે છે કાનોડા ને ખુરશીમાં બેસાડીને ભાઈ જો. તો એવું છે અને અત્યારે જો ભાઈ બધા નવરા થઈ ગયા ને 10:30 થઈ ગયા ને 10:30 એવું વ્લોગ એન્ડ કરું છું. તો આપણે છે ને એ ડ્રોન છે ને એ આપણું નહોતું એ ડ્રોન છે ને એ આપણા મિત્ર રોહિતભાઈનું હતું. તો બસ આશા રાખીએ કે આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મળ્યા કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય માતાજી. બાય બાય.